પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી ઊંઝાના આનંદ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તારીખ 7/5/1991 ના રોજ કરેલું પ્રવચન. તેજસે આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ઊંઝા નગરપાલિકાના પ્રમુખ શ્રી, અતિથિ વિશેષ તરીકે પધારેલા ભાઈ શ્રી મણિભાઈ ઘંટી અને શ્રી શિવરામભાઈ, રોટરી ક્લબના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી સાથીઓ, ઇનરવિલના પ્રમુખ શ્રી અને બીજા એમના સાથીઓ, રોટરી ક્લબના પ્રમુખ શ્રી અને બીજા રોટેરિયન ભાઈઓ, 3 પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના. લાંબુ જીવન કોણ જીવે છે? સ્વસ્થ જીવન કોણ જીવે છે? અને સુખી જીવન કોણ જીવે છે? આ 3 તત્વો એવા છે જે ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેને નહીં ગમતા હોય. હું નથી માનતો કે કોઈ માણસને લાંબુ જીવન પસંદ નહીં હોય, કોઈ માણસને સ્વસ્થ જીવન પસંદ નહીં હોય, કોઈ માણસને સુખી જીવન પસંદ નહીં હોય. એવો ભાગ્યે જ કોઈ માણસ હશે. તો શું આ 3 પ્રશ્નોના ઉત્તરો માણસે શોધવાના છે કે કુદરતે નક્કી કરી મૂકેલા છે કે પૂર્વના કર્મે નક્કી કરી મૂકેલા છે કે તમારો એમાં કોઈ પુરુષાર્થ છે? તમે 2 વાતો છે. તમારા અભિગમમાં વૈજ્ઞાનિક એપ્રોચ છે કે કલ્પનાની પ્રભાવના છે? જો તમારા અભિગમની અંદર જો કાલ્પનિકતાનું પ્રમાણ વધારે હશે તો તમે કદી પણ સાચું નિદાન નહીં કરી શકો, અને સાચું નિદાન નહીં કરી શકો તો કદી સાચી દવા નહીં કરી શકો. જીવન એક રોગ છે, જીવન એક અમૃત છે. જો દવા કરતા આવડે તો, જો નિદાન કરતા આવડે તો. જીવન એક નૌકા છે, જીવન એક પથ્થરો છે, શિલા છે, ગળામાં બાંધી અને ડૂબી મરવા માટેનો. જન્મ્યા ત્યારથી મરો ત્યાં સુધી હાય 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 હાય, મરી જવું છે, મને કંઈ સુખ ના મળ્યું, મને કંઈ સુખ ના મળ્યું, મારું કોઈ નથી, હું ક્યાં જાઉં? રોતા ને રોતા. જીવન એક પથ્થરો છે. પણ જીવન છે એક અમૃત છે, એક જીવવા જેવી વસ્તુ છે, માણવા જેવી વસ્તુ છે. જો તમે એને નિદાન કરી શક્યા હોવ, જો તમે એને સમજી શક્યા હોવ તો. આપણા આગળ 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, લાંબુ જીવન કોણ જીવે છે? જલ્દી કોણ મરી જાય છે? અને લાંબામાં લાંબુ જીવન કોણ જીવે છે? જરા રિસર્ચ કરજો. તમારી આજુબાજુના માણસોનું, દુનિયાના માણસોનું, આખી દુનિયા ઉપર નજર કરજો. હું તમને એક બીજી વાત કહું છું, પુસ્તકોના ખાસ અભ્યાસુ બનજો, પણ પોથા પંડિત ન બનશો. અભ્યાસુ થવું એ અલગ વસ્તુ છે અને પોથા પંડિત થવું એ અલગ વસ્તુ છે. અભ્યાસુ પ્રત્યેક નવા પુસ્તકમાંથી નવી દૃષ્ટિ મેળવે છે, જ્યારે પોથા પંડિત છે એ ઘરેડને માત્ર ઊંડી કરે છે. એ નવું નથી મેળવતો, નવું સ્વીકારી નથી શકતો, નવું પચાવી નથી શકતો. એ તો જે ઘરેડ છે એને વધારે ને વધારે ઊંડી કરે છે. આ બંનેનો ફરક સમજો. તમે ઉઘાડી આંખે ચારે તરફ જુઓ. રશિયામાં લોકો 150 વર્ષ સુધી જીવે છે, એવા કેટલાય દાખલા આવ્યા છે.
152, 155, 160 વર્ષ આપણા ત્યાં છે એવી વાતો, પણ એમાં વાસ્તવિકતા નહીં, કલ્પના વધારે. હમણાં 2 દિવસ ઉપર જ એક મારે ત્યાં સજ્જન આવ્યા, મને કે અમારા ગુરુજી તો 600 વર્ષના હતા. મેં કહ્યું પ્રૂફ કરેલું? મને કે પ્રૂફ કરાતું હશે તો તમે કેવી રીતે માની લીધું? ના, એમણે જાતે કહ્યું. એમ હું એ મારે જાતે કહું, અને કહેવું જ છે તો હું 6000 વર્ષ શું કામ નાખું? મને યાદ છે હું જયારે શરૂમાં ગુજરાત આવેલો કાશીથી, તો વાલમમાં ગયેલો, ને એ વખતે વાલમમાં એક મહાત્મા, પછી અમે 2 એક સાથે એક રૂમમાં રહીએ, થોડા દિવસ રહ્યા, પણ એ એવી વાત કરે કે જાણે એમને 150 વર્ષ થઈ ગયા હોય. આપણે કહીએ કે આ મોરારજી, હા મોરારજી તો આવડો છોકરો હતો, એમ આવી બધી વાતો કરે, પણ શરીર સાથે કોઈ મેળ ના બેસે. પછી હું એમને જરા અટપટી વાતો પૂછી એટલે ગોળ ગોળ બોલવા માંડે. આપણા ત્યાં કાલ્પનિક ઉંમર પૂજાય છે, કાલ્પનિક ઉંમર પૂજાય છે, કાલ્પનિક દેશ પૂજાય છે. મહારાજ તો હિમાલયમાંથી આવ્યા છે, અને હું તમને ખાતરીથી કહું છું કે હું હિમાલયમાં રહ્યો છું. હિમાલયના મહારાજ કરતા ઊંઝાના મહારાજ વધારે સારા હશે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો 6 મહિના હિમાલયમાં જઈને રહી આવો. હિમાલયમાં જેટલું માંસ ખવાય છે ને જેટલો દારૂ પીવાય છે ને એના 10મા ભાગનું અહીં નહીં પીવાતો. હું એમાં રહ્યો છું એટલે હું તમને, પણ એક ટાઇટલ લગાડો એટલે લોકો ગાડા હો હિમાલયથી આવ્યા છે, ગિરનારથી આવ્યા છે, આ તો 400 વર્ષની ઉંમર વાળા છે. બસ એક કલ્પના કલ્પના કલ્પના. હમણાં 3જા દિવસે મારે આશ્રમમાં રાત્રે, આ છોકરાને જરા બંધ કરાવી દો, કોના છે? બેસી જાઓ, બેસી જાઓ. એક આખું મેટાડોર આવ્યું. મેં કહ્યું ક્યાં ગયા હતા? કે રાજસ્થાન ગયા હતા. રાજસ્થાનમાં એક મહારાજે બહુ મોટો ભંડારો કર્યો, એ ભંડારામાં ગયા હતા. પછી મને વાત કરે, મને કે સાક્ષાત વશિષ્ઠનો અવતાર છે. કેવી રીતે ખબર પડી તમને? ના એમ કે વશિષ્ઠનો જ અવતાર છે. મને કે મહારાજ તમને શું ખબર છે, કોઈ મીઠાઈ વાળાની દુકાન આગળ જઈને ઉભા રહે તો મીઠાઈ વાળાને દુકાન છોડીને ભાગી જવું પડે. હવે તો હમણાં જે વિશેષણ બોલ્યા એ લોકો ઉભા રહેતા હશે ત્યારે ના ભાગી ના જાય, આપી દે, લો નૈવેદ્ય, માતાજીનું નૈવેદ્ય લઈ જાઓ. સાંભળ્યા કરો, કલ્પના જગત છે. મને કે કાપડવાળાની દુકાન આગળ જઈને ઉભા રહી જાય ને તો કાપડવાળો દુકાન છોડીને ભાગી જાય. મને ઈચ્છા થઈ કે હું એમને એટલું કહું, મારે બીજે ક્યાંય એમને ઉભા નથી કરવા. પાકિસ્તાનના લશ્કરનું જે સેનાપતિ છે ને એના આગળ જઈને ઉભા કરો એટલે લશ્કર છોડીને ભાગી જાય. ભાગી જાય? ભાગ્યા કોઈ? કલ્પના. તમે ક્યાં સુધી કલ્પનામાં રાજશો? 15 માણસો મેટાડોરમાં તરસ્યા, ભૂખ્યા ને તરસ્યા, રાજસ્થાનથી આવ્યા. 10:30 વાગે મારે આશ્રમમાં. પછી મેં કહ્યું કંઈક ખાવ પીવો. મને કે આ રાજસ્થાનમાં પણ આપણા જેવું ખાવા પીવાનું નહીં, તો શું કામ ગયા હતા? નહીં તો પછી શું કામ ગયા હતા? ક્યાં સુધી તમે, જ્યાં સુધી તમારો વૈજ્ઞાનિક એપ્રોચ ન ઉઘડે ત્યાં સુધી તમને આ કલ્પના જગતમાંથી તમે બહાર ના નીકળી શકો. લાંબુ આયુષ્ય કોણ ભોગવે છે? આ ત્રણેયને એકબીજા સાથે સંબંધ છે. જે લોકો 150 વર્ષ સુધી જીવ્યા, તમે એના જીવનનું રિસર્ચ કર્યો હોય, કેમ 150 વર્ષ જીવ્યો? અને જે લોકો બહુ જલ્દી મરી ગયા, એમનું રિસર્ચ કરો કે કેમ જલ્દી મરી ગયા. હમણાં આજે જ અમે બપોરની સભામાં એક સરસ પ્રસંગ નીકળ્યો. એક સાહેબે કહ્યું કેરળમાં 1000 પ્રસૂતિમાં માત્ર 22 છોકરા મરે છે, અને બિહારમાં 250 મરે છે. એક જ હિન્દુસ્તાન, બિહારમાં 250 મરે છે, કેરળમાં 22 મરે છે. કેમ? શું કારણ છે? અમેરિકામાં 15 મરે છે, જર્મનીમાં 7 મરે છે, જાપાનમાં 7 જ છોકરા મરે છે, 993 છોકરા જીવે છે.
આ દેશ જયારે આઝાદ થયો ત્યારે 1450 છોકરા મરતા હતા. આજે 150 મરે છે, સરેરાશ 150 મરે છે. 450 થી 150 ઉપર આંકડો આવ્યો કેવી રીતે? અને આ 150 વાળો 100 જ હશે. કેરળ વાળા 22 પહોંચ્યા. કારણ કે કેરળમાં એજ્યુકેશન છે, 100% સ્ત્રી ભણેલી છે, પુરુષ ભણેલો છે, બધા ભણેલા છે, એટલે દોરા ધાગા તાવીજ નથી. આખો જે કાલ્પનિક એપ્રોચ એની જગ્યાએ તરત જ તબીબી સારવાર એ બધા પ્રયત્નો છે, એટલે 22 જ છોકરા મરે છે. મારો તો અનુભવ છે, પટેલો હોય ત્યાં ભૂત હોય જ, ડેકલા વાગતા જ હોય. તમે લોટેશ્વર નજીક ના હોય ને, અમારે લોટેશ્વરમાં બધા ધૂણવા આવે, બસ એ મોટા ભાગે 80% બહેનો જ હોય, 20% પુરુષો હોય. એને ના વળગ્યું હોય તો એ વરગાડે જબરજસ્તી, બોલ બોલ, ઠૂંસા મારી મારીને એના પાસે બોલાવડાવે. હવે ઓછું થઈ ગયું, કારણ કે લાઈટ આવી. આ લાઈટ આવી ને એટલે હવે ઓછું થઈ ગયું. અને આ લાઈટ આવશે ત્યારે બિલકુલ ખતમ થઈ જશે. આ લાઈટની જરૂર છે. અને એ લાઈટ કોલેજમાંથી આવશે, હાઈસ્કૂલમાંથી આવશે, શિક્ષણમાંથી આવશે. પહેલો પ્રશ્ન, લાંબુ આયુષ્ય કોણ જીવે છે? બીજો પ્રશ્ન, સ્વસ્થ શરીરથી કોણ જીવન જીવે છે? રોગી કોણ વધારે હોય છે? કોણ રોગી હોય છે? ત્રીજો પ્રશ્ન, સુખી જીવન કોણ જીવે છે? સુખીનો અર્થ તમે સમજ્યા? ભલે તમે ઝોપડામાં રહેતા હો, ભલે તમે મહેલમાં રહેતા હો, પણ જ્યાં રહેતા હો તમારા ચહેરા ઉપર એક સુખનું તેજ ફરકતું હોય. લુખા રોટલાની અંદર પણ એક તેજ હોય. અડધો રોટલો ખવડાવીને ખાવાની ઈચ્છા હોય. તમે સુખનો જે ચમકારો છે ને, એ ચમકારો તમે જોજો. ચટણી પણ વહેંચીને ખાતા હોય. આ વાતને સમજવી હોય તો તમારી પાસે 2 વસ્તુઓ છે. જીવનના 2 માધ્યમ છે, એક શરીર અને બીજું મન. પહેલું જે શરીર છે એ તમારા બાહ્ય જીવનથી સંકળાયેલું છે. બીજું જે મન છે એ તમારા અંતર જીવનથી સંકળાયેલું છે. અને આ બંને કુદરત સાથે જોડાયેલા છે. મારે ત્યાં ઘણી વાર લોકો આવે, જાત જાતના પ્રશ્નો પૂછવા આવે. હું એમને એક જ જવાબ આપું, ભલા થાઓ, કોઈના ચક્રાવે ના ચડો, કોઈના ચક્કરમાં ના પડો, સહજ જીવન જીવો, કુદરતી જીવન જીવો, નોર્મલ જીવન જીવો. કુદરતથી મોટો કોઈ મિત્ર નથી, કુદરતથી મોટો કોઈ માર્ગદર્શક નથી, કુદરતથી મોટી કોઈ માં નથી. એના ખોળાને લાત ના મારો, એને તમે લાત ના મારો. તમે સહજ કુદરતી જીવન જીવો, તમારા ઘણા પ્રશ્નો હલ થઈ જશે. પણ જો તમે કુદરતથી ઊંધા ગયા, ઉલટા ગયા ને પેટ ચોળીને પીડા ઉભી કરી દીધી, હવે એ પીડાને કોઈ ડોક્ટર નહીં મટાવી શકે, કોઈ નહીં મટાવી શકે. એટલે પહેલામાં પહેલી વસ્તુ છે, તમારે આંગણે ભેંસ બાંધી હોય, ગાય બાંધી હોય, બળદ બાંધ્યો હોય, તમે એનું નિરીક્ષણ કરજો. એ જયારે ખાય છે ખૂબ પ્રેમથી ખાય છે, અને ખાધા પછી જયારે વાગોળે ત્યારે એનો ચહેરો તમે જોજો. લીમડાના છાયા નીચે, 2 પતરાના છાયા નીચે, ગમણ આગળ એક ભેંસ કે ગાય બેઠી બેઠી વાગોળતી હોય, એક પછી એક કોળિયા નીકળતા હોય, એના ચહેરા ઉપર તૃપ્તિ જોજો તમે. કોઈ માણસને વાગોળતો જોયો? માણસો ઉપર નજર કરજો. એકવાર તમે આ ગંજ બજારની આખું આ છેડેથી પેલા છેડે સુધી પાર કરજો, અને ગાદી ઉપર બેઠેલા, કાંટા ઉપર ઉભેલા, આમથી તેમ દોડાદોડી કરતા એ બધાના ચહેરા જોજો. પેલી ભેંસ જેટલી તૃપ્તિ છે ખરી એમના ચહેરા ઉપર? પેલી ગાય જેટલી તૃપ્તિ છે ખરી? હળ 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 હળ. હવે તમે એમની પાસે ઈચ્છા રાખો છો કે લાંબુ જીવન જીવે, સ્વસ્થ જીવન જીવે, સુખી જીવન જીવે? ભારતમાં અને પશ્ચિમમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. પેલા લોકો આજીવિકા માટે જીવે છે, પણ બાકીના જીવનને બરબાદ કરીને નથી જીવતા. આજીવિકાનો એક ટાઈમ 8 કલાક આજીવિકા માટે બરાબર છે,
અને 8 કલાક કામ કરવાનું એટલે કરવાનું. 8:45 નહીં, પણ 9મો કલાક નહીં. 9મો કલાક સ્વિમિંગ પુલમાં નાવા જશે, ક્રિકેટ રમવા જશે, વોલીબોલ રમવા જશે, કોઈ ક્લબમાં જશે, નાચશે, કૂદશે, ગાશે. મારે એક વસ્તુ જોઈતી હતી. લંડનમાં એક જગ્યાએ ગયા, ઉપર લખેલું 10 વાગે દુકાન ખુલશે, 10માં 5 મિનિટ બાકી હતી અને દુકાન ઉઘડી ગયેલી. મેં જઈને કહ્યું મારે ફલાણી વસ્તુ જોઈએ છે. મને કે સોરી 5 મિનિટ બાકી છે, તમે 10 વાગે આવો. 5 મિનિટ તો ચાલો કીધું 5 મિનિટ સુધી ઉભા રહેવું એના કરતા આપણે વળતા આવશું, વળતી વખતે આવશું. તો 5 વાગે દુકાન બંધ થાય. 5 ને 5 મિનિટ થયેલી. અમે તો ગયા. મેં કોઈ પેલી વસ્તુ આપો ને, મને કે સોરી 5 વાગી ગયા. હજુ તો 5 જ મિનિટ થઈ ગઈ છે કે 1 મિનિટ થાય તો 5 વાગી ગયા. ભારતનો વેપારી કે અલ્યા રાતના 12 વાગે વેપાર કરને, આપણે 5 મિનિટને શું લેવા દેવા છે. સરકારે ગુમાસ્તા ધારો બાંધ્યો હોય તો આપણે એક બારણું ઉઘાડું રાખવું, અને રાત્રે ઉઠાડો ને તો રાત્રે આંખો જોડતો જોડતો કે હા આપણે વેપાર કરો ને. કારણ કે ભારતનો માણસ 24 કલાક આજીવિકાની પાછળ દોડે છે, અને આજીવિકા સિવાય, પૈસા કમાવા સિવાય એની પાસે બીજો કોઈ રસ જ નથી. એને સંગીતની ગતાગમ નથી. પછી શાસ્ત્રીય સંગીત કે મને કે એક શાસ્ત્રીય સંગીત ગાતા હતા, મને કે આ ઉલ ઉતારે એવું કેમ બોલે છે? ઉલ ઉતારતી વખતે જેમ હો કરે, આને ઉલ ઉતારવાની બાકી રહી ગઈ છે શું? મેં કહ્યું ના, એના નસીબ ફૂટ્યા, તમે એના નસીબમાં વાગ્યા છો. એ બિચારો તમારા એના નસીબ ફૂટ્યા છે. હવે આ માણસ ભલા પાછા, એવું નહીં, ખરાબ માણસ નહીં, પણ એમને કોઈ દિવસ ચોપડા સિવાય બીજું કશું વાંચ્યું જ નથી. વાંચવાની એક વસ્તુ ચોપડો, ચોપડા સિવાય બીજું કોઈ નોવેલ કો, પુસ્તક કો, ઇતિહાસ કો, ફલાણું કોઈ ગતાગમ જ નથી. એને હોબી નથી. તે એટલે સુધી કે એને એના બાળ બચ્ચાની પડી નથી. બાળ બચ્ચાની પડી નથી. બધું જેમ ગોડાઉનમાં નાખેલું છે એમ આ બધા ગોડાઉનમાં નાખેલા છે. કોઈ દિવસ એની પાસે ટાઈમ નથી કે લાવો આપણે બેસીએ, કંઈક 2 વાતો કરીએ, છોકરાઓને કંઈ સંસ્કાર નાખીએ, કંઈ 2 કૂતરું હોય ને, કૂતરું એ પાળેલું કૂતરું છે, એને તમે માથે હાથ ફેરવો તો એ તમારું વફાદાર થઈને રહે. માત્ર રોટલો નાખવાથી વફાદાર ના રહે. માત્ર રોટલો નાખવાથી વફાદાર ના રહે. રોટલો નાખનાર કરતા હાથ ફેરવનારને વધારે વફાદાર રહેશે. અનુભવ કરવો હોય તો કરી લે. જો કૂતરાની આ દશા હોય તો માણસની શું દશા હોય? પણ ટાઈમ જ નથી. ખાવાનો ટાઈમ નથી, ચા પીવાનો ટાઈમ નથી, ઊંઘવાનો ટાઈમ નથી, બોલવાનો ટાઈમ નથી, વાત કરવાનો ટાઈમ નથી. મરવાનો ટાઈમ છે કે ના, એ નથી. હવે ચાલશે ખરું? આપણે જીવન ભૂલી ચૂક્યા છીએ. જીવન ક્યાં છે? તમે 8 કલાક કમાવા માટે આપો, પણ બાકીના જે 16 કલાક છે ને, એ 16 કલાકનું કંઈક આયોજન કરો, કંઈક વ્યવસ્થા કરો. અમારા માટે વિવેકાનંદે લખ્યું છે, સંન્યાસીઓ ગુફામાં બેસી ના રહેશો, 24 કલાક રૂમમાં પુરાઈ ના રહેશો. પુરાઈ રહેવાની એ બેનિફિટ હોય છે. ખ્યાલ આવે છે? હા, મહારાજ તો બહાર જ નથી નીકળતા. બસ લો, હવે બહાર નથી નીકળતા તો ગાંધીજી તો બહાર જ નીકળતા હતા, ચોપડે ચોપડે ફરતા હતા. અને બહાર નથી નીકળતા એટલે હવે ત્યાં લાંબી લાઈન લાગી છે. ક્યારે બહાર નીકળે, ક્યારે બહાર નીકળે, ક્યારે બહાર નીકળે. પેલા વિવેકાનંદે લખ્યું છે, સંન્યાસીઓ ગુફામાં પેસી ન રહેશો, સાંજ પડે બહાર નીકળજો અને થોડો વોલીબોલ રમજો. વોલીબોલ રમજો. વોલીબોલ રમવાનું તો લખ્યું, પણ હવે તમે જ વિચાર કરો કે તમે મારે આશ્રમમાં આવ્યા હો ને સાંજના ટાઈમે હું વોલીબોલ રમતો હોઉં તો તમે શું તમારા ઉપર અસર શું થાય? ઘરે સાધુ થઈને વોલીબોલ, તો પછી સાધુ શું કામ થયા? એટલે અમારે તો એક માણસ દરવાજા ઉપર રાખવાનો, ઈશારત કરનારો, આવે છે એટલે તરત આમ બેસી જવાનું. ના, મહારાજ કહેવા પડે હો એમ. એ પછી જાય એટલે હતા એના એ પાછા. શું કામ બનાવટી જીવન જીવો છો? શા માટે બનાવટી જીવન જીવો છો? અને કેમ બનાવટી જીવનને પ્રોત્સાહન આપો છો? માળા કોઈ બતાવવાની ચીજ છે? સમાધિ કોઈ બતાવવાની ચીજ છે? તમારી આધ્યાત્મિકતા કોઈ બતાવવાની ચીજ છે? હું તમને ખાસ ભલામણ કરું છું,
તમારા ઘરનો પાયો ઉગાડો ના થવા દેશો. ઘરનો પાયો ઉગાડો થાય તો દિવાલ પડી જાય કે ના પડી જાય. તમારી બેંક બેલેન્સની ચોપડી કદી ઉગાડી ના થવા દેશો. એમાં લાખ રૂપિયા છે કે 5 રૂપિયા છે, એ ચોપડીને કદી ઉગાડી ના થવા. એ હંમેશા બાંધેલી જ સારી, ફરતી હોય બધે ચોપડી. હમણાં તો 50,000 છે કે એટલે ભાઈ ગૌરવમાં આવી જાય, એટલે પેલો તરત જ કે 25,000 જરા આપજો, એટલે હવે કરો દુશ્મન, થાવ દુશ્મન. બેંક બેલેન્સની ચોપડી છે ને એને કદી ઉઘાડી ના થવા દેશો. અને તમારી આધ્યાત્મિકતાને ઉઘાડી ના થવા દેશો. આધ્યાત્મિકતા તો ઢાંકવાની વસ્તુ છે, એ કોઈ ઉઘાડી કરવાની વસ્તુ નથી. જેમ ઉઘાડો પાયો, ઉઘાડી ચોપડી, એમ ઉઘાડી આધ્યાત્મિકતા એ વ્યર્થની વસ્તુ છે, તો પ્રદર્શન છે, દર્શન નથી. એટલે એમણે લખ્યું વોલીબોલ ખેલજો. કોણ કેવી રીતે ખેલે વોલીબોલ? અમારે તો કાયમ પલાઠી વાળીને બેસી જ રહેવાનું, પલાઠી વાળીને જ્યારે જુઓ ત્યારે. એટલે હું તમને ખાસ વાત કહું, આ દેશમાં સૌથી વધારેમાં વધારે બીમાર યોગીઓ છે. સૌથી વધારે બીમાર, અનુભવ પછી કહું છું. એટલા રોગો, કારણ કે શરીર ઉપર અત્યાચાર કર્યો હોય છે. તમારે નેતિની જરૂર નથી, ધોતીની જરૂર નથી, બસ્તીની જરૂર નથી, કુંજર ક્રિયાની જરૂર નથી. કુદરતે એવી કોઈ જરૂરિયાત નથી. પણ તમે જબરજસ્તી એક ધોતિયું ગળી જાઓ, પછી બીજી વારંવાર બસ્તીની ક્રિયા કરો, ફલાણી ક્રિયા કરો, જીભ કાપવાની ક્રિયા કરો. શા માટે? શું મેળવવા માંગો છો? આ લોકો ભોળી હાલતે મરતા હોય છે. એક નહીં, મેં અનેક યોગીઓને જોયા છે. હા, યોગ રાજયોગ છે, પતંજલિનો રાજયોગ, સહજ યોગ છે. આસન અને પ્રાણાયામ 2 જ ક્રિયાઓ, બાકી કશું નહીં. તમે સવાર સાંજ પ્રાર્થના કરો, આખો દિવસ કામ કરો, લોકો માટે કામ કરો, પોતાની જાત માટે કામ કરો, હોબી માટે કામ કરો, આદર્શ માટે કામ કરો, આખો દિવસ કામ કરો, સવાર સાંજ પ્રાર્થના કરો. કામ છોડી દો અને હવે તમે કંઈક આ નવું લઈને બેસી જાઓ. ના અહીંના રહેશો, ના અહીંના રહેશો. જે માણસો રૂમમાં પુરાઈ રહે છે એના ચહેરા પીળા જોજો તમે, પીળા ફાક. આ છોકરા જોઈ લો, એમના ચહેરા જોઈ લો, કેમ કૂદે છે, ઠેકડા ભરે છે, રમે છે. આ ચકડોલ કોના માટે છે? આ છોકરા બેસશે ને એટલે જોનારને બેયને આનંદ આવશે. પણ મણિભાઈ ઘંટી બેઠા હોય ચકડોળમાં તો બેસવાના ને. હા, બરાબર. હા, તો બરાબર. આપણે ત્યાં એવો એક સિરિયસ સમાજ ઉભો, એવો એક સિરિયસ સમાજ ઉભો કર્યો છે કે તમારાથી એમાંનું કશું ના થઈ શકે. ના હસી શકાય, ના બોલી શકાય, ના કોઈ સારા કામમાં કોઈમાં ભાગ લઈ શકાય, કશા કામમાં ભાગ ના લઈ શકાય. અને એનું પરિણામ એ છે કે તમારું આયુષ્ય ટૂંકું છે. આયુષ્ય ક્યાંથી આવતું હોય છે? શરીર અને મનમાંથી આયુષ્ય આવે છે. આ વાત ભૂલી જાઓ કે મરવાનું નક્કી, તારીખ નક્કી છે, સ્થળ નક્કી છે, ઘડી નક્કી છે, ફળ નક્કી છે, એ બધું નક્કી છે. એ વાત ભૂલી જાઓ, એમાં કોઈ દમ નથી. આયુર્વેદમાં ચોખ્ખું લખ્યું, આ ઉંમરને વધારી શકાય છે, ઉંમરને ઘટાડી શકાય છે, શરીરને સ્વસ્થ કરી શકાય છે અને શરીરને બગાડી શકાય છે. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર બંને એકબીજા ઉપર બહુ પ્રભાવિત. શ્રીમદ રાજચંદ્રનું શરીર સારું નહીં, એમનો ફોટો જોજો, હાડકે હાડકા દેખાય. ગાંધીજી એમને વારંવાર કહે તમારું શરીર સુધારો, તમારું શરીર સુધારો. શ્રીમદ એનો જવાબ આપે, નહીં, મારે શરીર સુધારવાનું નથી, આ તો મારે પૂર્વના બધા ભોગવવાના છે. બસ વાત પતી ગઈ. લાંબુ જીવી ન શકે, બધું પૂર્વ ઉપર ઢંકાઈ ગયું. ગાંધીજીએ કહ્યું મારે 125 વર્ષ જીવવું છે, જો મને કોઈ મારી ના નાખે તો. આ ડોસામાં કેટલું આત્મબળ હશે. બકરીનું દૂધ પીશ, ખજૂર ખાઈશ, મગફળી ખાઈશ, પણ 125 વર્ષ જીવીશ. અને આ કોઈ આશ્ચર્ય નથી. શતમ જીવેમ શરદઃ, શતગું શૃણુયામ શરદઃ, શતમ પ્રબ્રવામ શરદઃ, શતમ દીનાઃ સ્યામ શરદઃ, શતમ ભૂયશ્ચ શરદઃ શતાત. વેદ મંત્ર છે. રોજની પ્રાર્થનામાં કહે છે અમે 100 વર્ષ જીવીએ. માત્ર જીવીએ નહીં, અદીનાઃ, લાચાર થઈને નહીં, 2 પૈસા આપજો એવા લાચાર થઈને નહીં, અદીનાઃ,
મારા કાન, આંખ, નાક, જઠરાગ્નિ બધું સારું હોય. એ રીતે અમે જીવીએ. આ વૈદિક પરંપરા છે. પૌરાણિક પરંપરામાં બધું છઠ્ઠીના લેખ લખી દીધા છે. એમ કે છઠ્ઠીના દિવસે પેલી વિધાતા આવે છે અને બધું લખી દે છે. એટલે હવે એમાં કોઈ મીન મેક કરી શકે? આ વાત બરાબર નથી. માણસના આયુષ્યને લાંબુ બનાવી શકાય છે, શરત એટલી છે કે શરીર અને મનના યોગને કરી શકે તો. શરીરનો યોગ શું છે? પહેલામાં પહેલો, શરીર એક યંત્ર છે. ખબર નહીં મને કયું સવાર સુધી બોલજો. એ તો બોલે, પણ હું જો સવાર સુધી બોલું તો તમે બધા ઉઠીને ચાલવા લાગો. કોઈ ડોક્ટરને પૂછજો. આપણા શરીરની અંદર 2 ગ્રંથિઓ છે, 2 પ્રકારની, બહિસ્ત્રાવી અને અંતસ્ત્રાવી. 2 પ્રકારની ગ્રંથિઓ છે. જે બહિસ્ત્રાવી જે ગ્રંથિઓ છે એ ક્રિયા ઊભી કરે છે, અને જે અંતસ્ત્રાવી જે ગ્રંથિઓ છે એ હાર્મોન ઊભા કરે છે. અને હાર્મોનમાંથી તમારો સ્વભાવ ઘડાય છે. હાર્મોનમાંથી તમારું વ્યક્તિત્વ ઘડાય છે. જે બહિસ્ત્રાવી ગ્રંથિઓ છે એના ઉપર અંતસ્ત્રાવી ગ્રંથિઓ પ્રભાવ નાખે છે. ગાંધીજીએ એક વાત લખી, મને ના ગમી. મેં વર્ષો સુધી એના ઉપર પ્રયોગ કર્યો, પછી હું તમને કહું છું. એમણે એમના આશ્રમમાં રહેનારા માણસો માટે 11 વ્રતો રાખેલા. 11 વ્રતો. એમાંનું એક વ્રત અસ્વાદ, સ્વાદિષ્ટ વસ્તુ નહીં ખાવાની, અસ્વાદ. પ્લીઝ બેસી જાઓ. હું એનાથી ઉલટું કહું છું. હું તમને કહું છું કે સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની. શીરો ભાવે તો શીરો ખાવાનો, દૂધપાક ભાવે તો દૂધપાક ભાવ, પણ પચે એટલું. ભજીયા ભાવે તો ભજીયા ખાવાના. કેમ? કારણ કે જ્યારે તમે ખાઓ છો ને એ વસ્તુને જોઈને તમારી અંતર જે ગ્રંથિઓ છે ને એ હાર્મોન પેદા કરે છે, રસ પેદા કરે છે. એ જોતાની સાથે મોઢામાં પાણી આવે છે. કુદરતે કેટલી સારી વ્યવસ્થા કરી છે. એ જે મોઢામાં પાણી આવે છે ને એ જ પચાવે છે. હવે જોતાની સાથે પાણી હોય એ સુકાઈ ગયું. જે થોડું ઘણું પાણી હતું એ બેનની કઢી જોઈ, બેનની દાળ જોઈ, 3 માળની હો. પહેલો માળ વઘાર તરતો હોય, બીજો માળ નર્મદા યોજનાનું જળ ફરતું હોય, અને ત્રીજો માળ છે એમાં કઈ 1-2 દાળના દાણા હોય. તે જે કઈ થોડું ઘણું પાણી હતું એ સુકાઈ ગયું. હા, તમને તમારી અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એ લુખ્ખી થઈ જશે, પચશે નહીં. તમે તમારા આંતરડા ખલાસ થઈ જશે. જે ભાવતું ના હોય, જે ગમતું ના હોય, 1 દિવસ ખાઓ, 2 દિવસ ખાઓ એ વાત ઠીક છે, પણ સતત એને જો ખા કરશો તમારા આંતરડા ખરાબ થઈ જશે, તમારું પકવાશય ખરાબ થઈ જશે. એટલે અસ્વાદ નહીં, સ્વાદ, પણ લિમિટ એ અર્થમાં કે પચાવી શકો એટલું. ના પચાવી શકો તો એ ઝેર છે. અને કુદરતે એટલા માટે તો આપણને સ્વાદ મૂક્યો છે. તમને સારું લાગે ખાઓ, પ્રેમથી ખાઓ. શા માટે સ્વાદ બગાડો છો? સ્વાદ બગાડીને શા માટે ખાઓ છો? જેવો અહીંયા સ્વાદ મૂક્યો છે ને આખા શરીરમાં એવો સ્વાદ મૂક્યો છે. અને એ જ સ્વાદ તમારા હાર્મોન પેદા કરે છે, અંતસ્ત્રાવી ગ્રંથિઓને ઉશ્કેરે છે. અને અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એ જયારે હાર્મોન પેદા કરે છે એટલે તમારું આયુષ્ય વધે છે, તમારી પાચન શક્તિ વધે છે, તમારી દૃષ્ટિ વધે છે, તમારું મગજ કામ કરતું વધારે સારી રીતે થાય છે, બધું સુધરી જાય છે. હવે હાર્મોનના તમે દુશ્મન, અંતસ્ત્રાવી ગ્રંથિઓને કચડી નાખો, એના ઉપર અત્યાચાર કરો, એના પર જુલમ કરો. હવે પછી ફિક્કા, દુબળા, પાતળા, નંખાઈ ગયેલા, હાડકો દેખાતા કે આ યોગીરાજ. હમણાં મારે ત્યાં એક મહાત્મા આવ્યા, 2-3 દિવસ ઉપરની જ વાત છે. મેં કે ક્યાં નામ હે આપકા? તો કે યોગર્ષિ. સારું, પોતાના નામ આગળ કોઈ બડાઈની વાતો બોલે ને એ સારું નહીં. તમે કોઈ મને કઈ કહો એ વાત જુદી છે, પણ હું જ કહું કે મારું નામ શું? તો પરમ પૂજ્યપાદ સ્વામી સચ્ચિદાનંદ. મારી જાતે એવું ના બોલાય. મારે તો ખાલી સચ્ચિદાનંદ જ બોલવાનું હોય. મારે તો જોડી દીધું પૂજ્યપાદ પરમહંસ ફલાણું એમ સમજવાનું કે આનો મોહ ઉતર્યો નથી. બધી ઘણી વાત છે, બધી વાત નહીં કહું.
મને કે રાજકારણ મેં દાખલ હુઆ હું. કેમ? તમે કીધું રાજકારણમાં શું કામ પડ્યા છો? મને कि कान में बात कहने की है. कान में को कोने भाई? एक छोटा सा आश्रम बनाना है. यूपी से आया हूं, एक छोटा सा आश्रम बनाना है, इसलिए टेम्पररी इन लोगों के साथ में हो गया हूं. अपना काम हो जाएगा फिर छोड़ देंगे. મેં કહ્યું તમને ખબર નથી, તમે છોડશો એના પેલા તમને છોડી દેશે. તમને જેવું છોડતા આવડે છે એના કરતા પેલાને વધારે છોડતા આવડે છે. આવું નથી. એટલે પહેલી વાત યાદ રાખો, તમારી પાસે બે માધ્યમ છે આ 3 પ્રશ્નોને હલ કરવા માટે. તમારા શરીરને જેમ એક સારામાં સારા મશીનને તમે યોગ્ય રીતે ખોરાક આપો છો એવી રીતે ખોરાક આપો. અહીંથી લોકો અમેરિકા જાય, અમારે ચડોતરના પટેલના છોકરાઓ ઘણા જાય, 2 વર્ષ રહીને આવે, ઓળખાય નહીં એવા થઈને આવે, લાલ ટમાટર જેવા. શરીરે મોટું થયું હોય, દેખાવમાં યાદ થાય. 2 વર્ષમાં શું થયું? મને કે મહારાજ ત્યાં તો એપલ જ્યુસ એટલો બધો મળે છે ને, જ્યુસ જ જ્યુસ, પાણી તો પીતા જ નથી. મેં કહું અમારે અહીં ફ્લોરાઇડ વાળું પાણી મળે છે. પાણીએ કીધું ફ્લોરાઇડ, એમાં ઊંઝામાં રહેવું હોય એટલે આ પગના દુઃખ, હાથના દુઃખ, પગ વાંકા થઈ જાય, આમ થઈ જાય. પાણી એકલું ઝેર વાળું પાણી આવે છે. પાણી એ ચોખ્ખું નથી મળતું. અને જ્યુસ તો અમારે જ્યુસ જ છે, પછી વાત જ જવા દો. એટલી કેલેરી મળે છે, એટલી કેલેરી મળે છે, છોકરા આપોઆપ લાલ ઘૂમ થઈ જાય છે. આ કેલેરી ક્યાંથી આવી? પ્રજાના પુરુષાર્થમાંથી આવી. પ્રજાએ એટલો પુરુષાર્થ કર્યો. એક ખાલી કેલિફોર્નિયા સ્ટેટ છે, મારે ઘણી વાર જવાનું થાય. અમેરિકાના બધા સ્ટેટો, 50 સ્ટેટોમાંનું એક સ્ટેટ કેલિફોર્નિયા આખા અમેરિકાને સંતરા પૂરા પાડે. આખા અમેરિકા આવડું મોટું કેન હોય $2 ચોખ્ખું રસ ભરેલો. આખા અમેરિકાના આટલું બધું ઉત્પાદન. હા, એટલું બધું ઉત્પાદન. એપલની વાડીઓ છે, ફાર્મર છે. તમે જઈને એમ કહો કે અમારે એપલ જોઈએ છે, સફરજન જોઈએ છે, એ તમને 2 ભાવ કે. મારા તોડેલા લેવા હોય તો $1 1 કિલો, અને તારા તોડેલા લેવા હોય તો $1.5 કિલો. તું તારી જાતે તોડી લે તો અડધો ભાવ, કારણ કે એટલી મહેનત બચી ને અમારે. અને એ વાડીમાં તમને છૂટા મૂકી દે છે. એક ઝાડ ઉપર એટલા બધા સફરજન છે કે ડાળીઓ તૂટી પડે એટલા, એને ટેકા મૂકેલા છે. અને તમે ગાંડા થઈને તોડો છો, ખાઓ છો, અડધા ખાઈને ફેંકી દો છો. પેલો એક અક્ષરે બોલતો નથી. ખાઓ ખાઓ ખાઓ. અહીં તો ઢગલા બંધ છે. અહીં તો ઢગલા. અહીંયા આ આપણો દેશ છે કે ખીચડી વખતે નાની ચમચી ઘી રાખવાનું. એમ જો પડી કે ના પડ્યું, દેખાડું કે ના દેખાડું, આપણે મળ્યું. કારણ કે ઉત્પાદન નથી. ઉત્પાદન કેમ નથી? પ્રજાનું આખું લક્ષ્ય જે પ્રકારનું છે. એવું નથી તમારા ઉપર ભગવાન રૂઠેલો છે. આજે તમારી આ ડેરીઓ જુઓ કેટલું ઘી ઉત્પાદન કરે છે. 50 વર્ષ પહેલા ક્યાં આ ઘી હતું? આજે એટલું દૂધ ઉત્પાદન કરે છે. અને આવતા 50 વર્ષ પછી તમે જોજો કે તમારા ગુજરાતનું દૂધ ને ઘી ને માખણ ક્યાં સુધી પહોંચે છે. ભાઈ એપ્રોચ વૈજ્ઞાનિક આવે તો, જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી નહીં. એટલે એને કેલેરી મળે, ભરપૂર કેલેરી મળે. 80 વર્ષનો માણસ પણ 55 વર્ષના જુવાન જેવો લાગે. આપણે રોડ ઉપર આમ નિરીક્ષણ કરતા હોય, 75 વર્ષની પેલી બાઈ છે ને ડોસી, એ જતી હોય, આટલી ઊંચી પેલી હોય, એડી વાળું પહેર્યું, ટાક ટાક સીધા પગ પડે, બિલકુલ બિલકુલ ટાક 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 ટાક. અને આ લીલું પીળું બધું ચોપડ્યું હોય પાછું બધું. જો ભૂલે ચૂકે એને મધર કહી દીધું ને તો ડોળા કાઢે તમારા સાહેબ. મધર નહીં કહેવાનું, યંગ લેડી કહેવાની. ખુશ થઈ જાય. કેમ? એ જાણે છે કે જીવન એક જીવવાની વસ્તુ છે. આપણે ત્યાં તો 30-40 વર્ષે તો હેડાતું જ નથી. પગ વાંકો થઈ ગયો છે, કેડા આમ થઈ ગઈ છે, ડોકું આમ થઈ ગયું છે, બોલાતું નથી. અને હવે કહે છે હવે તો ઉંમરે થઈ ને. પણ કોણે કહ્યું ઉંમર થઈ? વગર ઉંમરે. કાકા હવે તમે વનમાં આવ્યા ને, એમ કે 51 હવે વનમાં આવ્યા ને, વનમાંથી નીકળ્યા તો નીકળ્યા, નહીં તો અરે પણ નીકળીએ કે ના નીકળીએ, હમણાં તો તું શું કામ પાછળ પડ્યો છે? હમણાં તો જીવવા દે. 2 પ્રકારની પ્રજા છે, મુમૂર્ષુ પ્રજા અને જીજીવિષુ પ્રજા. એક ત્રીજો પ્રકાર ઉમેરી દો, મુમૂર્ષુ, જીજીવિષુ અને વિજિગીષુ.
3 શબ્દો યાદ રાખો. મુમૂર્ષુ એટલે જેને સવારથી સાંજ સુધી મરવાનો જ ઉપદેશ શીખવાડ્યો છે. અમે સાધુએ આ જ લોકોને કહ્યું, કાલ મરી જશો, કાલ મરી જશો, કાલ મરી જશો, કઈ ભેગું નહીં આવે, કઈ ભેગું નહીં આવે, મરવાનું મરવાની. આ મુમૂર્ષુ પ્રજા. તમે એક મુમૂર્ષુ પ્રજા ઉભી કરી. એક બીજી પ્રજા જીજીવિષુ પ્રજા. જીવવું છે, જગ્યા કરીને જીવવું છે. મને રોજી નહીં મળે તો હું રોજી પેદા કરીશ, મને નોકરી નહીં મળે તો હું ચણા વેચીને જીવીશ, મને ગંજ બજારમાં જગ્યા નહીં મળે તો લારી ફેરવીશ, પણ મારે જીવવું છે. એમ સમજો કે આ જીજીવિષુ પ્રજા છે. કોઈ વાર અમદાવાદ જજો, અને અમદાવાદમાં એક રતનપોળ છે, ખબર છે? એનો ઇતિહાસ જાણો છો? પેશવાના સમયમાં જયારે ધૂળવાળા રસ્તા હતા, એ જમાનામાં એક રતનબાઈ નામની એક સ્ત્રી, અને એ સ્ત્રીએ કોઈ ગુનો કરેલો, અપરાધ થઈ ગયેલો, ભૂલ થઈ ગયેલી, એને સજા થઈ, જેલમાં નાખી. સ્ત્રીના ઉપર કલંક લાગે, પુરુષના ઉપર લાગે કદાચ ધોઈ શકાય, પણ સ્ત્રીના ઉપર કલંક લાગે એને ધોવું બહુ કઠિન. લગાડવું સહેલ, પણ ધોવું બહુ કઠિન. ઇન્દ્રને વાંધો નહીં, અહલ્યાને વાંધો. ઇન્દ્રને કશું નહીં, પણ અહલ્યાને શીલા થવું પડે. સમાજ એવો છે, સમાજ વ્યવસ્થા એવી છે. એ બિચારી જેલમાં ગઈ. એટલે હું તમને ખાસ વાત કહું છું, કદી ઉતાવળમાં આવીને, કદી આવેશમાં આવીને કોઈનું જીવન બરબાદ થઈ જાય એટલી હદ સુધી કોઈને કલંક ના લગાડશો. તમારી એક નાની સરખી વાત કોઈની જિંદગી બરબાદ કરી નાખે છે. જરા ગંભીર થાઓ, જરા ડાયા થાઓ. તમારી એક સામાન્ય વાત, એક શંકા, એક કુશંકા, એક કલ્પના, એક સાંભળેલી ઉડેલી વાત કોઈની જિંદગી બરબાદ કરી નાખે છે. જેલમાં 2-3 વર્ષ જેલ ભોગવીને જયારે બહાર નીકળી, કોઈ લેવા નહીં આવેલું, કોઈ કાકા નહીં, મામા નહીં, ફલાણા નહીં, ફલાણા નહીં, કોઈ નહીં. એ ઢબુ પૈસો એને જમા કરાવેલો જતી વખતે, એ ઢબુ પૈસો એને પાછો આપ્યો, આવડો મોટો. ઉપર આકાશ ને નીચે ધરતી. માણસના અંદરની જે શક્તિઓ છે ને, એ વિપત્તિમાં ખુલતી હોય છે. તમને ખબર પડી ગઈ કે બદ્રી કેદાર જવું છે ને હવે કોઈ વાહન નથી, તમે ચાલી નાખશો, શિખર ચડી જશો. પણ તમને ખબર છે કે આ ઊંઝાના આ જગ્યાએથી પેલી જગ્યાએ રિક્ષા મળે છે, એટલે ઘરમાંથી જ પગ ભાગેલા હશે. તરત જ જોશો રિક્ષા આવી, એટલે પણ હમણાં તો તમે કેદારનાથ ચડીને આવ્યા છો, બદ્રીનાથ ચડીને આવ્યા છો, કારણ કે ત્યાં કોઈ રિક્ષા હતી જ નહીં. એટલે તરત જ ચાલવા માંડેલું, ઘડો હવે ઉભા રહે નહીં કામ આવે. અને એ મર્દમાં, એ મર્દ સ્ત્રી કહેવાય. એને કહ્યું કોઈ વાંધો નહીં, ભલે મારા કાકા ના આવ્યા, મામા ના આવ્યા, ફલાણા ના આવ્યા, ભલે કોઈ ના આવ્યું હોય, હું જીવીશ, જીજીવીશું, હું જીવીશ. એ ઢબુ પૈસો હાથમાં લઈ અને જેલમાંથી નીકળી શું કરવું? જોતી જોયું તો એક ભઠિયારો છે ને, ચણા શેકીને ઢગલો કરેલો, ચણા અને ધાણી ને એવું બધું. એને કહ્યું આ 2 પૈસાના મને ચણા આપ, ગરમ ગરમ. આટલા ચણા આવ્યા એ જમાનામાં. એટલા ચણા લઈને એક કોર્નર ઉપર બેસી ગઈ, ખૂણા ઉપર. ચણા લો, ચણા લો, ચણા લો, ચણા લો. એ સાંજ પડે 2 પૈસામાંથી 2 આના પેદા કર્યા. પહેલા દિવસે. ફરી બીજા દિવસે 2 આનાના ચણા ખરીદ્યા, એમાંથી રૂપિયો પેદા કર્યો. પછી ખાધું એમ. અને એ ચણાના ધંધામાં ધંધો કરતા 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 એટલો પૈસો પેદા કર્યો, એટલો પૈસો, આખી રતનપોળ ઉભી કરી નાખી. આખી રતનપોળ ઉભી કરી નાખી. અને જયારે રતનપોળ થઈ, પૈસો થયો ને, કાકાએ આવ્યા, મામાએ આવ્યા, બધા દૂર દૂર ના આવ્યા. ઓહો ભાણી, તું તો દેખાતી જ નથી, ક્યાં ગઈ હતી? ત્યારે વાઘણની માફક કહે છે, ગેટ આઉટ, ઉતરો નીચે. જયારે તમારી જરૂર હતી ત્યારે તમે કોઈ ના આવ્યા. આજ જયારે મારી પાસે પૈસાનો ઢગલો થયો છે ત્યારે ભાણી કરતા આવો છો? જાઓ, હવે મારે તમારી કોઈની જરૂર નથી. આ જીજીવિષુ છે. બીજી સ્ત્રી હોત તો મરી ગઈ હોત. અરે રે, મારું કોઈ નહીં, મારું કોઈ નહીં, હું શું કરું, હું શું? અરે તારા પાસે ઢબુ પૈસો છે, ઘણો થઈ ગયો ઢબુ પૈસો. આ જીજીવિષુ પ્રજા છે. તમે જોયું, જીજીવિષુ પ્રજા સિંધીઓ છે.
પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને આવ્યા, હાથે પગે આવ્યા, કશું જ નહીં, કાંઈ જ નહીં, અમે જીવવાના છે, બિસ્કિટ વેચશું, પીપરમેન્ટ વેચશું, ફૂટપાથ ઉપર રહીશું. આજે એમને તમારા કરતા સારા બંગલા બાંધી દીધા કે નહીં? જીજીવીશું છે. બંગાળથી પ્રજા આવી એની એ નિરાશ્રિત, કારણ કે એ મુમૂર્ષુ પ્રજા છે, કોઈ કશું જ નહીં, એની એ ભિખારી પ્રજા. એટલે એક બીજી પ્રજા છે ને, એ તો જીજીવીશુ પ્રજા છે. એક એના ઉપર એક પ્રજા હોય છે વિજીગીશુ. વિજીગીશુ નો અર્થ જાણો છો? જીવશું, વિજય મેળવીને જીવશું, ખાલી નહીં, રોટલા ખાઈને નહીં જીવીએ, વિજય મેળવીને. વિજીગીશુ કોલંબસ થશે, એમાંથી કોઈ વાસ્કોડી ગામા થશે, કોઈ સિકંદર થશે, કોઈ નેપોલિયન થશે. અમે કઈ રોટલા ખાવા નથી જન્મ્યા. હેડો, એ ગંજ બજારના મકાન વેચ્યા છે, ભાડા આવે છે, ખાઓ પીવો મજા કરો. આપણે હવે કઈ બીજી કઈ પૈસાની ચિંતા નહીં હવે જરૂર. એ તો જીજીવીશુ પ્રજા છે. પેલો કે છે નહીં, અમે ખાલી પેટ માટે નથી જન્મ્યા, વિજીગીશું, અમે દેશો જીતશું, અમે સમુદ્ર ડખોડશું, અંતરિક્ષ ડખોડશું, એવરેસ્ટની શિખર ઉપર જઈશું. લોકો પૂછે પણ શું છે ત્યાં, શું દાટ્યું છે, શા માટે જાઓ છો? એનો ઉત્તર છે કે અમે વિજીગીશું છીએ, એટલા માટે જઈએ છીએ. તમે કઈ પ્રજા બનાવવા માંગો છો? મુમૂર્ષુ પ્રજા. અને આ એટલે જ હું તમને ખાસ વાત કરું છું, જો મુમૂર્ષુ પ્રજાનું ઘડતર થયું ને તો દેશ પાયમાલ થઈ જશે. હા, એમાંથી એક ત્યાગ ને વૈરાગ્ય ઉભો થશે. એમાંથી એક ત્યાગ ને સતત તમને મરણનો ભય બતાવવામાં આવે તો કદાચ તમે વૈરાગી થઈ જાઓ, કદાચ ત્યાગી થઈ જાઓ, પણ એથી કોઈ કામ નહીં થાય. ત્યાગ અને વૈરાગ્યના ઉપદેશની જગ્યાએ કર્તવ્યનો ઉપદેશ મોટી વસ્તુ છે. એક ડોક્ટરને ડોક્ટરી છોડાવીને સાધુ બનાવવા એના કરતા સાચા ડોક્ટર બનાવવા એ વધારે સારું છે. એક પતિને પત્નીને લાત મારીને એનો સંસાર બગાડીને સાધુ બનાવવો એના કરતા એને આદર્શ પતિ બનાવવો એ કર્તવ્ય બોધ છે, પેલો ત્યાગ બોધ છે. આ તો બધા લોહી પીનારા છે. છોડ છોડ છોડ. મારે આશ્રમમાં એક બેન આવી, બહુ રડી. મેં કહ્યું કેમ, શું કામ રડે છે? મને કે બાપજી મારા જેવી કોઈ અભાગણી નહીં હોય, કોઈ દુખિયારી નહીં હોય, પણ થયું શું કે હું એક સત્સંગમાં જતી હતી અને મને બહુ રસ પડ્યો. મારા પતિને મેં ખેંચ્યો, એમાં મારા પતિએ એમાં ખેંચાયા, એમને રસ પડ્યો. અને રસ પડ્યા પછી છેલ્લા 3 વર્ષથી એમનો રસ એટલો બધો ગહન થઈ ગયો. એમને કહેવામાં આવ્યું કે અરે તું સંસારમાં ક્યાં પડ્યો છે, તું તો મોટો યોગીરાજ થવા, તું આ કાદવમાં ક્યાં પડ્યો છે? હવે મને રોજ કહે છે કાં તો તું ઘર છોડીને જતી રહે, નહીં તો હું જતો રહું. અમારા 3 છોકરા, એ ભાઈ પ્રોફેસર, એક નોકરીમાં બરાબર ધ્યાન આપતા નથી. હવે ઘર છોડીને એ જતા રહે તો મારે શું કરવું, અને હું જતી રહું તો મારે ક્યાં જવું? આને તમે ત્યાગ કહી શકો, વૈરાગ્ય કહી શકો, કર્તવ્ય ના કહી શકો. કર્તવ્ય એ છે કે બેયને આદર્શ દંપતી બનાવવામાં આવે. તું આદર્શ પતિ થા, તું આદર્શ પત્ની થા, અને બંને હળી મળીને બાકીનું જીવન સારી રીતે જીવો. એ કર્તવ્ય છે. બેમાંથી એકને ત્યાગ શીખવાડી દો, વૈરાગ્ય શીખવાડી દો, અને જીવન બરબાદ કરી નાખો. પરલોક તો સુધરશે, પણ આ લોક તો બગડી ગયો. આ 3 છોકરા છતાં બાપે નબાપા ના થઈ ગયા, અનાથ થઈ ગયા. એટલે ભાર ત્યાગ વૈરાગ્ય ઉપર નહીં, કર્તવ્ય ઉપર ભાર. એમાંથી એક વિજીગીશુ પ્રજા થાય. અમે જીવશું, વિજય મેળવીને જીવશું. ઊંઝામાં રહીશું કે ગમે ત્યાં રહીશું, પણ વિજય મેળવીને રહીશું. આવા માણસો ઇતિહાસ નિર્માણ કરતા હોય છે. પેલી પ્રજા તો ખાલી પેટ ભરનારી પ્રજા, ગમે તેમ કરીને પેટ ભરી લીધું, બસ વાત પૂરી થઈ. પેલી તો ઇતિહાસનું નિર્માણ કરે છે. એટલે ફરી પાછો મૂળ પ્રશ્ન છે, લાંબુ આયુષ્ય કોણ જીવે છે? લાંબુ આયુષ્ય એ જીવે છે જે શરીર છે એ શરીરને એક મંદિર સમજે છે, નરકની ખાણ નહીં. આ કોઈ નરકની ખાણ નથી, આ એક ભગવાનને રહેવાનું મંદિર છે, આત્માને રહેવાનું મંદિર છે. આનાથી વધારે સારું મંદિર હોય તો મને બતાવો મને. આનાથી વધારે કોઈ સારી જગ્યા હોય તો તમે મને બતાવો. છે કોઈ જગ્યા આની તુલના કરી શકે એવી કોઈ જગ્યા છે? શા માટે એને નરકની ખાણ? લીઠ નીકળે છે, ને કફ નીકળે છે, ને લોહી, ને પાચ, ને પરુ, ને વિષ્ટા, ને ઓહો
એક મહારાજે મને કહ્યું, મને કે જરાક તો વિચાર કરો, મગ તો દૂધપાક ખાય છે, 4 કલાકમાં તો ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે. તમે તમારી ઈચ્છા એવી છે કે દૂધપાક 6 મહિના સુધી પડ્યો રહે, એમને ફ્રીજમાં પડ્યો હોય એમને પડ્યો રહે, એવી ઈચ્છા છે? અને જેને પડ્યો રહે છે એને પૂછો ને કે એની કેવી દશા છે. એ તો ડોક્ટરને કહે, સાહેબ એક ગોળી આપો ને પચી જાય એવી. એ 4 કલાકમાં નહીં, 2 કલાકમાં એ પચી જાય, એમાં જીવન છે, જેથી વધારે દૂધપાક થઈ શકે. તમે નકારાત્મક ના, શરીરને નકારાત્મક ના બનાવો. આના જેવું કોઈ વધારે સારું મંદિર નથી. એ તો ભગવાનને રહેવાની જગ્યા છે. અને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો ગીતા જુઓ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. હે અર્જુન, આ પ્રાણીઓના દેહની અંદર હું વૈશ્વાનર થઈને બેઠો છું. પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આ 4 પ્રકારના ખોરાક હું પચાવું છું અર્જુન. આ તમારી વૈદિક દૃષ્ટિ છે, એ નકારાત્મક દૃષ્ટિ નથી. એમાં પૂરી કેલેરી મળવી જોઈએ. આપણી એટલી ગરીબાઈ, પછી એવા કુસંસ્કાર, 9 ટાંક દૂધ, 8 કપ ચા, ચા એ જ દાળ, ચા એ જ શાક, ચા એ જ સર્વસ્વ, રોટલી બોળીને ખાઈ લો, જાઓ નિશાળે, જાઓ કામે. હવે આને ટીબી ના થાય તો બીજું થશે શું?